ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ચણાની। હવે ચણાની જે આપણી ઉપજ છે એ ઉપજ એટલે આપણા શિયાળુ વાવેતરમાં કઠોળ પાકોમાં સૌથી વધારે વિસ્તારમાં વવાતી અને સૌથી વધારે જથ્થામાં ઉત્પાદિત થતી આપણી ઉપજ એટલે ચણાનો પાક। અને ચણાનો પાક આ વર્ષમાં એકંદર બજારમાં જે રૂપમાં ચર્ચાઈ રહ્યો છે એના વાવેતરના સમયથી એ રૂપ એકંદર આપણા ખેડૂતો માટે ચિંતાજનક રહ્યું છે અત્યાર સુધી। અને અત્યારે બજારના ભાવોની જે સ્થિતિ છે એ સ્થિતિ પણ ખૂબ નીચલા દરજ્જેથી આપણા ચણા વેચાઈ રહ્યા છે। અને આ જે સ્થિતિ છે એ સ્થિતિ બજારમાં એકંદર આપણે જોઈએ તો બિલકુલ કૃત્રિમ રીતે ઊભી થયેલી સ્થિતિ છે, પણ આખરે આપણા ખેડૂત સમુદાય પાસે એનો કોઈ ઉકેલ નથી અને આપણે આપણી ઉપજને આ ભાવથી વેચવી પડે એવી આપણી પરિસ્થિતિ છે। આ વર્ષના વાવેતરના આંકડાઓ, ઉપજના અંદાજો, આપણા દેશની જરૂરિયાત, આ બધું જે કાંઈ ફંડામેન્ટલ એટલે કે બુનિયાદી બાબતો છે એ તમામે તમામ બુનિયાદી બાબતો ઉપર આપણે પાછળના સમયમાં સિઝનની શરૂઆતથી જ આપ સૌને વાકેફ કરતા રહ્યા છીએ। અને આજે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે જે કઈ અસર આપણા ચણાના ભાવ પર પડી રહી છે અત્યારે, એ અસર એટલે આયાતી ચણા અને આયાતી ચણા આ વર્ષમાં એટલે કે વર્ષ 2025 જે વીત્યું એ વીતેલા વર્ષમાં કેટલા આવ્યા અને એની નીચે ચાલતું બજાર એટલે કે એની અસર નીચે ચાલતું બજાર એટલે આપણા ચણાના તળિયાના ભાવ। મિત્રો, તો આજે આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણા દરેક ખેડૂત માટે, ખાસ કરીને ચણાની ખેતી સાથે જોડાયેલા ખેડૂતો માટે ખૂબ અગત્યની ચર્ચા છે। મિત્રો, તો આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણી ચણાની ઉપજ, ચણાના બજાર ભાવ અને એકંદર અત્યારની બજાર સ્થિતિ સાથે સાથે આવનારા નજીકના સમયમાં કે લાંબા સમયે પણ આ વર્ષમાં આપણી ચણાની ઉપજ પાસેથી આપણે કેટલી અપેક્ષા રાખી શકીએ અને ચિત્ર ખરેખર કેવું છે, સાથે સાથે ચિત્રમાં કૃત્રિમતા કેટલી છે અને વાસ્તવિકતા કેટલી છે, આ મુદ્દાઓ એટલે આજની આપણી ચર્ચાના ખૂબ અગત્યના મુદ્દાઓ છે। મિત્રો, તો આ મુદ્દાઓ ઉપર આપણે વિડીયોના આગળના ભાગમાં ચર્ચા કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ પર એક નજર નાખીએ તો આજે તારીખ છે 28 ફેબ્રુઆરી 2026 અને વાર છે શનિવાર। શનિવારનો દિવસ છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો દિવસ છે, પણ આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ અને આ વિડીયો આપની સામે જ્યારે પ્રસ્તુત થઈ રહ્યો છે ત્યારે સવારે 8 વાગ્યાનો સમય છે અને તેથી આપણે ભાવોની જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચાનો આધાર એટલે ગઈકાલે 27 ફેબ્રુઆરી શુક્રવારના દિવસની બજાર સ્થિતિ। મિત્રો, તો ગઈકાલે આપણા ગુજરાતમાં ચણાના જે ભાવ આપણે જોયા જાણ્યા એ ભાવ એટલે આપણા દેશી ચણા શરૂ થાય થોડો નબળો પાક હોય તો 950 કે 960 રૂપિયાના 20 કિલોના ભાવથી અને સારી ક્વોલિટી હોય તો પહોંચી શકે માંડ 1050 કે 1075 રૂપિયા। બહુ સારી રીતે તૈયાર કરીને કોઈ ખેડૂત દ્વારા લાવવામાં આવી હોય અને ખૂબ સારી પાકી અને તૈયાર થયેલી ઉપજ બેસ્ટ ક્વોલિટી હોય તો 1100 રૂપિયા સુધી કોઈ ખેડૂતના આપણા દેશી ચણા વેચાયા હોય। બીટુ ચણાની આપણે વાત કરીએ તો બીટુ ચણાના ભાવની શરૂઆત થાય 1035 કે 1040 રૂપિયાથી અને ઊંચામાં મહત્તમ પહોંચે 1175 થી 1200 રૂપિયા સુધી। અને જે છોલે ચણા છે આપણા એ છોલે ચણાના પણ કેટલાક લોટ આવતા હોય છે અવશ્ય બજારમાં, પણ એકંદર એનો જથ્થો સાવ ઓછો હોય છે, પણ તેમ છતાં એના ભાવો તરફ એક નજર આપણે નાખીએ તો નીચેના દરજ્જે છોલે ચણાના વેપાર શરૂ થાય છે લગભગ 1650 રૂપિયા કે 1700 રૂપિયાથી અને ઊંચામાં સારામાં સારી ક્વોલિટી હોય તો પહોંચે 2000 રૂપિયા કે 2050 રૂપિયા સુધી। એટલે આ ભાવ છે આપણા ચણા। હવે સરકારે એમએસપી એટલે કે ટેકાના જે ભાવ ચણાના જાહેર કર્યા છે એ ટેકાના ભાવ એટલે 1175 રૂપિયા, પણ એ ભાવથી આપણે લગભગ 125 કે 150 રૂપિયા સુધી નીચા ભાવે આપણા ચણા બજારમાં વેચવા પડે એવી આપણી સ્થિતિ છે। હવે આ જે સ્થિતિ છે એ સ્થિતિની સાથે જોડાયેલા મુદ્દાઓ એટલે બજારમાં ફરતી ચર્ચાઓ કે આ વર્ષે ચણાનું
વાવેતર ખૂબ મોટા વિસ્તારમાં થયું છે. ગયા વર્ષ કરતા 6, 7 કે 8% વિસ્તાર વાવેતરનો વધ્યો છે અને ઉત્પાદન પણ મોટા પાયે વધશે. એટલે વધેલા ઉત્પાદનની અસર નીચે બજારમાં ભાવ દબાયેલા રહેશે. પણ આ મુદ્દા પર આપણે પાછળની દરેક ચણ્યા અંગેની ચર્ચામાં સ્પષ્ટતા કરતા રહ્યા છીએ કે વાવેતર વધ્યું છે, ઉત્પાદન કદાચ વધે તો એ પણ ગયા વર્ષની સરખામણીમાં જ છે. આપણા દેશની ચણાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતના હિસાબે જોઈએ તો ઉત્પાદન અને જરૂરિયાતની વચ્ચે બહુ મોટો ગેપ રહી જાય છે. ઉત્પાદનનો ઊંચામાં ઊંચો આંકડો સિદ્ધ થાય આ વર્ષનો તો પણ વધારેમાં વધારે 1 કરોડ અને 17-18 લાખ ટન ચણા પાકે. એની સામે 1.5 કરોડ ટનથી પણ વધારે ચણાની જરૂર આપણા દેશની છે અને એ જરૂરિયાત જે કાંઈ છે એ જરૂરિયાત અને આપણા ઉત્પાદનની વચ્ચેનો જે ગાળો છે એ ગાળો બહુ મોટો છે. અને તેમ છતાં આપણા ચણાના ભાવ નહીં મળવાનું કારણ એટલે બે ચીજ વસ્તુઓ આયાતી સ્વરૂપમાં જે કાંઈ આવી રહી છે એ આયાતી વસ્તુઓ એટલે એક પીળા વટાણા અને બીજા ચણા. હવે દુનિયામાં બાકીના જે કોઈ દેશો છે, ખાસ કરીને આફ્રિકન દેશો આપણને ચણા વેચે છે, ઓસ્ટ્રેલિયા આપણને ચણા વેચે છે, તો આ દેશોમાં ચણાનું વાવેતર અને ચણાનું ઉત્પાદન એટલા માટે જ લેવામાં આવે છે કે આપણા દેશને એ લોકો ચણા વેચી શકે. એમને ત્યાં ચણાની વપરાશ જ નથી, એમના ખોરાકમાં ચણાનો કોઈ હિસ્સો નથી. એમના ઉત્પાદનમાંથી માંડ 7-8% કે 10% ચણા એ લોકો પોતાના ખોરાકમાં વાપરે છે અને બાકીના બધા જ ચણા એ લોકો નિકાસ કરી અને વેચે છે. અને નિકાસ જ્યાં થાય છે એ નિકાસના એમના ડેસ્ટિનેશન એટલે આપણો દેશ ભારત, આપણો એક પડોશી દેશ બાંગ્લાદેશ અને એક આપણો પડોશી દેશ પાકિસ્તાન, અને એમાં પણ સૌથી વધારે ખરીદનારા કોઈ હોય તો એ આપણે છીએ. હવે આપણે કેટલા ચણા ખરીદીએ છીએ અને એ ખરીદેલા ચણા આપણા બજારમાં જો ન આવતા હોય એટલે કે વિદેશથી આપણા ભારતમાં આયાતી ચણા ન આવે તો એ જથ્થાનો ફરક આપણા ભાવ પર કેટલો પડી શકે એને આપણે જથ્થાને જોઈએ તો અવશ્ય કલ્પનાના રૂપમાં એક ભાવનું લેવલ બાંધી શકીએ. ગયું વર્ષ એટલે કે વર્ષ 2025 જે પૂરું થયું આપણું, એ પૂરા થયેલા વર્ષમાં જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીમાં આપણા દેશમાં આયાતી ચણાનો જે જથ્થો આવ્યો છે એ જથ્થો એટલે 15,82,000 મેટ્રિક ટન ચણા આપણા દેશમાં એક જ વર્ષમાં આયાત થઈ અને આવ્યા છે 15,82,000 મેટ્રિક ટન ચણા. હવે આટલા બધા ચણાનો જથ્થો દુનિયાના બીજા દેશોમાંથી આપણા દેશમાં આવે તો આપણા દેશના આપણા ઉગાડેલા, ઉપજાવેલા અને તૈયાર કરેલા ચણાના ભાવની સ્થિતિ આ જગ્યાએ ચોટી રહે, આ જગ્યાએ પડી રહે, આવી પરિસ્થિતિ છે. ચણાની આપણી જે ઉપજ છે એ ઉપજ એકંદર જરૂરિયાત કરતા નીચી હોવા છતાં પણ બજારમાં આપણે આ ભાવથી ચણા વેચવા પડે એનું એક કારણ અને સૌથી મોટું કારણ એટલે આ આયાતી ચણા. ત્યાર પછી બીજા ક્રમે મોટા જથ્થામાં આવતા પીળા વટાણા. આ બંને ઉપજો આપણા ચણાના ભાવને વ્યાજબી દરજ્જા સુધી પણ નથી પહોંચવા દેતી. સારામાં સારા ભાવની સપાટી સુધી આપણા ચણા પહોંચી શકે, આપણા ચણા વેચાઈ શકે. 1 કરોડ અને 20 લાખ ટન ની પણ 1 કરોડ અને 40 લાખ ટન ચણા આપણા દેશમાં પાક્યા હોય તો પણ આપણા ચણાના વ્યાજબી ભાવ આપણને અવશ્ય મળી રહે એટલી આપણા દેશની જરૂરિયાત છે. પણ જે કૃત્રિમ કારણો છે આપણા ચણાના ભાવ સારા લેવલ સુધી નહીં પહોંચવા દેવાના અથવા તો વ્યાજબી ભાવ સુધી નહીં પહોંચવા દેવાના એ કૃત્રિમ કારણો એટલે આયાતી ઉપજ. અને આયાતી ઉપજના ઓછાયા નીચે અત્યારે આપણે જે ભાવથી ચણા વેચી રહ્યા છીએ એ ભાવ એટલે આપણે જોયું એ પ્રમાણેના ભાવથી અત્યારે આપણે વેચતા ચણા કેટલા દિવસ માટે આપણે સંગ્રહિત રાખીએ, કેટલા મહિના માટે આપણે સંગ્રહિત રાખીએ તો આપણને ભાવોમાં સુધારો મળી શકે, આ સવાલ આપણને અવશ્ય થતો હોય દરેક ખેડૂત તરીકે. પણ જે સ્થિતિ છે અત્યારની એ સ્થિતિ એટલે બાકીના દેશોએ જે કાંઈ ચણા પકવ્યા છે અને એમની પાસે જે કાંઈ ચણા હશે એ તમામે તમામ ચણા એ લોકો આપણને અવશ્ય વેચશે. 10% વેરો લગાડ્યા પછી પણ આયાતી ચણા એટલા બધા સસ્તા આવી જાય છે આપણા દેશમાં કે આપણા ચણાના વ્યાજબી ભાવનું લેવલ બની શકતું નથી. અને બાકીના દેશો અવશ્ય આપણને આખા વર્ષ દરમિયાન
આપણી જરૂરિયાત જે કાંઈ રહેશે એટલે કે આપણા આયાતકાર વેપારીઓ જે કાંઈ ઓર્ડરો આપશે એ પ્રમાણેના જથ્થામાં ચણા આપણા દેશમાં આવતા રહેશે. આવી સ્થિતિ આ વર્ષમાં પણ છે. ત્યારે અત્યારની આપણી ચણાની જે કાંઈ ઉપજ છે એ ઉપજને આપણે અત્યારે વેચીએ, 5-15 દિવસ પછી વેચીએ કે એકાદ 2 મહિના સુધી કે લાંબા ગાળા સુધી સાચવી રાખીએ તો પણ એકંદર આપણે જોઈએ તો બહુ આશાસ્પદ ચિત્ર નથી. ભાવોમાં કદાચ સુધારો બની શકે અને કોઈ આકસ્મિક કારણ ઊભું થાય અને બે દેશો વચ્ચેના વ્યવહારમાં કંઈક પ્રોબ્લેમ ઊભો થાય અને એવા પ્રોબ્લેમના કારણે આયાત અટકી જાય અથવા તો આયાતના જથ્થામાં બહુ મોટો ફરક પડી જાય તો અવશ્ય સારા ભાવ આપણને મળી શકે એવી સ્થિતિ આપણે ગણવી જોઈએ. પણ એકંદર સામાન્ય રૂપમાં વિચારીએ અને ચિત્રને સમજવાનો પ્રયાસ કરીએ તો આશાસ્પદ પરિસ્થિતિ લાંબા ગાળે પણ આપણા ચણાના ભાવોને લઈને જ્યારે નથી દેખાતી ત્યારે બજારના આ આખા ચિત્રને સમજી અને આપણે આપણી ચણાની ઉપજ પર નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે આપણી ચણા જેવી અતિ મહત્વની ઉપજ અને છતાં બિલકુલ સસ્તા ભાવે વેચવી પડતી ઉપજ પરની આપણી આ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે ખૂબ અગત્યની ચર્ચા. મિત્રો, તો શક્ય હોય ત્યાં સુધી વધારેમાં વધારે ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌ આપની પોતપોતાની જવાબદારી અવશ્ય નિભાવશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.